ઉદાહરણ આપવું છે સ્પર્શ શાહ. આપણા ગુજરાતનો દીકરો અત્યારે વિદેશની અંદર છે અને સ્પર્શ શાહનો 2003ની અંદર જન્મ થયો, એટલે આજે 21 વર્ષનો એ સ્પર્શ શાહ છે. જન્મની સાથે 38 ફ્રેક્ચર, અત્યાર સુધીમાં શરીર ઉપર 140 ફ્રેક્ચર. વાતાવરણ ઠંડુ છે એની અસર નથી મારી ઉપર, ખરેખર 140 ફ્રેક્ચરનું એ પેઇન સહન કરે છે. શરીરની અંદર 22 સ્ક્રૂ અને 8 ફ્લેટ. આટલું પેઇનફુલ લાઈફ. 3 વર્ષનો હતો, માતા પિતા જોબ કરતા હતા ગવર્મેન્ટ. આપણા ગુજરાતનો છે ને એટલે તમને એનું ઉદાહરણ આપવાનું મન થાય. માતાએ નક્કી કર્યું કે આ બાળકને જો મારે જીવન આપવું હોય, આ બાળકને મારે સ્વતંત્ર આર્થિક પગભર બનાવવો હોય તો મારું જીવન જે છે ને એ મારી કારકિર્દી એ મારે બદલવી પડશે અને આ ત્યાગ માં જ આપી શકે. માએ પોતાની ગવર્મેન્ટ જોબ છોડી અને બાળક 4 વર્ષનું થયું ને ત્યારથી એને પિયાનો વગાડતા શીખ્યું, એને સંગીત ગાતા શીખ્યું, એટલા માટે કે શરીરની અંદર એનું નામ સ્પર્શ, પણ તમે એને સ્પર્શ ન કરી શકો. સ્પર્શ કરો એટલે એના અંદરના બોન એટલા બધા ખરાબ કે તૂટી જાય. જીભ એક જ એવું છે કે જેની અંદર હાડક્યું નથી, એટલે જીભની શું થઈ શકે? જીભથી સરસ બોલી શકાય, જીભથી સરસ ગાઈ શકાય. અને એ બાળકને સંગીત શીખવે છે. એ 13 વર્ષનો હતો ત્યારે આ દુનિયાના મંચ ઉપર એને ટોક શો કર્યો હતો. એ એક જ ચેરની અંદર એને સૂવાનું, બેસવાનું, ઉઠવાનું બધું જ એક ચેરની અંદર. એના મમ્મી છે સતત એની સાથે રહે, એને પ્લેનમાં ક્યાંય મુસાફરી કરવી હોય તો પણ એક વ્યક્તિની સાથે એને સતત ડિપેન્ડન્ટ રહેવું પડે. તેમ છતાંય તે વ્યક્તિના આજે 2.5 કરોડ ફોલોવર્સ છે. સરસ મજાનો પિયાનો, હાર્મોનિયમ વગાડે છે. દુનિયાના 7 દેશોમાંથી એણે 200થી વધારે સેમિનાર કર્યા છે કે જેની અંદર એણે મોટિવેશનલ સ્પીકર તરીકે કામ કર્યું છે અને સંગીતના સેમિનાર કર્યા છે. અને એથી વિશેષ મારે તમને મહત્ત્વની વાત એ કહેવી છે કે જ્યારે આપણા આદરણીય વડાપ્રધાન મોદી સાહેબ ડોનાલ્ડ ટ્રમ્પે હાવડી મોદી કાર્યક્રમની અંદર બોલાવ્યા હતા, ત્યારે આ વ્યક્તિએ માત્ર 18-20 વર્ષની વ્યક્તિએ આદરણીય મંચની સામે 50,000 લોકોની સામે એણે ચેર ઉપર બેઠા બેઠા રાષ્ટ્રગીત ગાયું હતું ને એ આપણો પહેલો ભારતીય હતો. એ આપણને શીખવે છે કે પેઇનફુલ લાઈફ ગમે એ હોય, તમે નક્કી કરો કે મારે આ કરવું છે, થાય. એ જ્યારે અહીંયા ગુજરાતમાં હતો ને ત્યારે એને મોદી સાહેબને એને મળવું હતું, પણ જ્યારે આ ઘટના આજે મોદી સાહેબે જોઈ ને ત્યારે મોદી સાહેબ ખુદ એને મળવા ગયા હતા. આપણી અંદર સત્વ આપણું મજબૂત હોય, આપણો સંકલ્પ મજબૂત હોય ને તો દુનિયાને આપણી સુધી આવવું પડે. અને એના પછી મારે તમને બીજી વાત કરવી છે કે તમિલનાડુની નાગરત્ના, આ દીકરી ધોરણ 10ની અંદર હતી. શિક્ષણ કેટલું મજબૂત છે હું તમને એ કહું છું. શિક્ષણ કેવું જિંદગી બદલી શકે, મારે તમને એ વાત કહેવી છે. અને તમે દરેક વ્યક્તિ શિક્ષણના સાધક છો, સરસ્વતીના સાધક છો. ત્યારે તમિલનાડુની નાગરત્ના, એના મમ્મી ભીખ માંગવાનું કામ કરે, એના પપ્પા ડ્રિંક કરે. અને ઘરની અંદર તમે જેમ સમજી શકો કે વાતાવરણ કેવું હોય, સરસ મજાનું તમને તો અહીંયા ફેસિલિટી મળે છે. આ ફેસિલિટી તેને સ્વપ્નમાં ક્યાંય ન આવે. એક પણ જાતના ફ્રૂટ, એક પણ જાતના દાળ ભાત, સ્વીટ, મિષ્ટાન કાંઈ આવે જ નહીં. મમ્મીની સાથે ભીખ માગવાનું શનિ રવિ કામ કરે ને એ દીકરી સોમથી શુક્ર